નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો. હાલ નર્મદા ડેમની સપાટી 137.60 મીટર પર પહોંચી. મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 1.08 મીટર બાકી. નર્મદા ડેમનો દરવાજો 0.68 મીટર ખોલાયો. દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર. તાપી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 344.16 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 0.84 ફૂટ દૂર છે. જળસ્તર ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 98,869 ક્યુસેક પાણી છોડાયું. ડેમના 22 પૈકી 8 ગેટ 5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાયું. તાપી નદીમાં પાણીનો પ્રવાહ આવતા નીચાણવાળા અને કાંઠાના ગામોને એલર્ટ અપાયું. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, વઘઈ અને આહવા તાલુકાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા પરિવહન થયું ઠપ. ઓવરટેપિંગ કોઝવે પરથી પસાર ન થવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્રએ કરી અપીલ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ. પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે. અંબિકા નદીમાં પૂરને પગલે નવસારીના ગણદેવી અને બિલ્લીમોરા માટે એલર્ટની સ્થિતિ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે દુગધારા ધોધનો નયનરમ્ય નજારો આવ્યો સામે. આહવા સાપુતારા રોડ પર આવેલો છે દુગધારા ધોધ. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે દુગધારા ધોધ. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં જીવના જોખમે ગઢવેવાડી પુલ પર પાર કરતા દેખાયા બાઇક સવાર. પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇક સાથે યુવક તણાયો. યુવકે વૃક્ષની ડાળી પકડી લેતા સ્થાનિકોએ ભારે જહેમતથી બચાવ્યો. મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. રસ્તાઓએ જળ સમાધિ લેતા વાહન ચાલકોને પડી હાલાકી. વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક હોર્ડિંગ્સ તૂટી પડ્યા. કેટલીક જગ્યાએ ખુરશીઓ ઉડી. વરસાદને પગલે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી. અનેક વૃક્ષો ધરાશાયી થતા પરિવહનને પહોંચી અસર. ભારે વરસાદને પગલે થોડી વારમાં ગરબા ગ્રાઉન્ડ ખાલી થયા હતા. વરસાદના કારણે ડીજે સહિતના પહોંચ્યું હતું નુકસાન. વરસાદ અને વાવાઝોડાથી બચવા ખેલૈયાઓ દોડતા નજરે પડ્યા. ડાંગમાં વઘઈથી આહવા જતા માર્ગ પર શિવઘાટ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભારે વરસાદને પગલે ધોધ સક્રિય થતા હાઈવે પર ભરાયા પાણી. નદી નાળાઓમાં પૂરને પગલે પ્રવાસીઓને પડી હાલાકી. ડાંગ જિલ્લામાં સુબીરથી પીપળ દહાડ જવાના માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ થયો બંધ. પાણી ભરાઈ જતા ઇમરજન્સી સેવા 108ને પડી મુશ્કેલી. ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. વલસાડમાં મિની વાવાઝોડાએ મોટું નુકસાન સર્જ્યું. તિથલ રોડ પર સરદાર હાઇટ્સ ગરબા આયોજનમાં મંડપો ઉડી ગયા અને સ્ટેજ તૂટી પડ્યું. નજીકમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ પહોંચ્યું નુકસાન. ખેલૈયાઓ માટે માઠા સમાચાર. હજુ ખેલૈયાના ખેલમાં વરસાદ વિઘ્ન બનશે. 30 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 4 દિવસ થંડરસ્ટોર્મની આગાહી. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી. આજે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં થઈ શકે છે ભારે વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. ડાંગના વઘઈમાં વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલી. માતાજીની આરતી બાદ વરસ્યો હતો અચાનક વરસાદ. વીજ પુરવઠો ખોરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો. કારની હેડલાઇટના અજવાળામાં ગરબાની મોજ માણી. ડાંગના આહવામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં વરસાદ વિલન બન્યો. મેદાનમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓની મજા બગડી. નર્મદાના રાજપીપળામાં વરસાદ વરસ્યો. વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની મજા માણી. ભારે વરસાદ વચ્ચે પણ ગરબા અટક્યા ન હતા. જિલ્લામાં રાજપીપળા સહિતના પંથકોમાં વરસાદ નોંધાયો. વલસાડ શહેર સહિત વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ સહિતમાં પડ્યો ધોધમાર વરસાદ. વરસતા વરસાદ વચ્ચે પણ ગરબામાં ખેલૈયાનો ઉત્સાહ યથાવત. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો ચિંતામાં મુકાયા.
ડાંગમાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ. સાપુતારામાં વરસતા વરસાદમાં ગરબે ઘૂમ્યા ખેલૈયાઓ. વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી. ગરબા આયોજકોમાં ચિંતા છવાઈ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ. વઘઈમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ભારે વરસાદને પગલે ગરબા પટાંગણમાં ડીજેનો સેટ તૂટી પડ્યો. ગરબાના મેદાનમાં પાણી ભરાતા ખેલૈયાઓને હાલાકી. વડોદરાના શિનોરમાં લોકોએ વરસતા વરસાદ વચ્ચે ગરબાની રમઝટ બોલાવી. ગરબા ગ્રાઉન્ડમાં વરસાદ વચ્ચે ગરબે ઘૂમ્યા. ભારે વરસાદને પગલે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા. પંચમહાલના ઘોઘરા, ગોધરા, પાવાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. વરસાદના કારણે ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી. વધારે વરસાદને પગલે ખેતરમાં તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાનની ભીતિ. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. કાળિયાબેટ, શાસ્ત્રીનગર, ચિત્રા, ઘીક સર્કલ, વાઘાવાડી સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ. ભારે ઉકળાટથી લોકોને મળી રાહત. નવસારીમાં ચીખલી સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક મકાનોના પતરા ઉડ્યા. અનેક વૃક્ષો ધરાશાયી. પરિવહનને પહોંચી અસર. વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાયો. સમગ્ર ચીખલી તાલુકામાં અંધારપટ છવાયો. વરસાદને લીધે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓની મજા બગડી. નવરાત્રી આયોજકોમાં ચિંતા છવાઈ. નવસારીના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. ચીખલીના તલાવચોરા અને વાંસદાના સિણધઈ ગામમાં ભારે નુકસાન નોંધાયું. દિવાલ ધરાશાયી થતા ગોડાઉનમાં રાખેલું અનાજ પલળ્યું. મહારાષ્ટ્રના પુણે સોલાપુર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત. ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર ઓળંગી સામેના રસ્તા પર ઉતરી ગયો. રસ્તા પર બીજા ટેમ્પોને ટક્કર મારી. અકસ્માતમાં એકનું મોત. દાહોદમાં લૂંટના આરોપીનું ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાયું. મોટરસાયકલ પર જતી મહિલાઓને બંદૂક બતાવી સોનાની લૂંટ ચલાવી હતી. જૂના પાણી અને આગાવાડા રોડ પર પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો. અમદાવાદમાં વધુ એક જગ્યા પર લાગ્યા વિવાદિત પોસ્ટર. દરિયાપુરના કડિયા નાકા પાસે લાગ્યા આઈ લવ મહાદેવના પોસ્ટર. આઈ લવ મોહમ્મદ સાથે આઈ લવ મહાદેવના પોસ્ટરને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અગાઉ પણ શહેરમાં પોસ્ટર લાગતા થયો હતો વિવાદ. સમગ્ર વિવાદ મુદ્દે ઇમરાન ખેડાવાલાએ આપ્યું હતું નિવેદન. કહ્યું શહેરમાં શાંતિને દોડવાનો થઈ રહ્યો છે પ્રયાસ. બનાસકાંઠાના દાંતામાં સામે આવ્યો પોસ્ટર વિવાદ. ખાડિયામાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા મચી ચકચાર. તહેવારોમાં શાંતિભંગનો પ્રયાસ થઈ રહ્યો હોવાની સ્થાનિકોને આશંકા. પોલીસ ફરિયાદ થતા શરૂ કરાઈ તપાસ. અંબાજીના દાંતામાં લગાવેલા આઈ લવ મોહમ્મદના પોસ્ટર હટાવાયા. દાંતા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. અમુક લોકોએ પોસ્ટર્સ લગાવી નવરાત્રીમાં શાંતિ દોડવાનો કર્યો હતો પ્રયાસ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લેવાયા પગલાં. રાજકોટમાં નવરાત્રીમાં શાંતિ દોડવાનો પ્રયાસ. દૂધની ડેરી, ભીલવા સહિતના વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગતા રાજકોટ પોલીસ એલર્ટ. સ્થળ પરથી પોલીસે હટાવ્યા પોસ્ટર્સ. સુરેન્દ્રનગરમાં એલપીજીના ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ. જાખણ ગામમાં 2 શખ્સો ગેસ રિફિલિંગ કરતા ઝડપાયા. 14 સિલિન્ડર સહિત 26.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠાના આકોલી ગામમાં અજગર નીલગાયના બચ્ચાને ગળી ગયો. ગામમાં વિશાળ અજગર જોવા મળતા વન વિભાગને કરાઈ જાણ. સ્થાનિકોએ અજગરનો વિડીયો કર્યો વાયરલ. અજગરના રેસ્ક્યુ માટે કામગીરી હાથ ધરાઈ. દાહોદમાં ડાયનાસોરના પગના નિશાન મળ્યા. ઝાલોદની પાંડવકાલીન ગુફામાંથી ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની ટીમને મળ્યા નિશાન. હેરિટેજ ઇમારતોના સર્વે કરતા સમયે મળ્યા નિશાન. કલેક્ટરે ગ્રામસભા યોજી ગુફાની લીધી મુલાકાત. જૂનાગઢમાં ભારે પવનના કારણે ગિરનાર રોપવે બંધ કરાયો. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને બંધ કરાયો રોપવે. પવન સામાન્ય થતા ફરી શરૂ કરાશે રોપવે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નોરતા નગરી ગરબા આયોજનની લીધી મુલાકાત. કીર્તિદાનના સુર પર ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી. ગરબા આયોજનમાં લોકપ્રિય કમો પણ રહ્યો હાજર.
અમદાવાદના ઓઢવમાં અંબિકા કૃપા સોસાયટીમાં નવરાત્રીનું ભવ્ય આયોજન. સ્થાનિક કોર્પોરેટર રાજુભાઈ દવે અને નીતા દેસાઈએ કરી માતાજીની આરતી. સોસાયટીના રહીશો દ્વારા તમામ મહાનુભાવોનું સન્માન કરાયું. શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને માતાજી મંગળા આરતી સવારે 4:15 કલાકે કરાઈ. મંદિર પરિસરમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. માતાજીના જયઘોષથી પાવાગઢ ડુંગર અને મંદિર પરિસર મધરાત્રે ગુંજી ઉઠ્યું. હૈયું દડાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નવરાત્રીમાં માતાજીના દર્શન કરીને માઈ ભક્તોએ ધન્યતા અનુભવી. છઠ્ઠા નોરતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આદિવાસી આશ્રમ શાળાની બાળાઓએ કરી આરતી. બાળાઓએ માથા પર ગરબો અને આરતી લઈ માતાજીની આરાધના કરી. બાળાઓની ભક્તિ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નવરાત્રીના અવસરે 12 દેશોના રાજદૂતોએ ગુજરાતની લોક સંસ્કૃતિનો આનંદ માણ્યો. ચીલી, પેરુ, આર્જેન્ટિના સહિતના દેશોએ રાજદૂતોએ માતાજીની આરતી કરી. ત્યારબાદ સૌએ રિવરફ્રન્ટ ક્રૂઝમાં ગરબાનો આનંદ માણ્યો. ગીર સોમનાથમાં ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો. વેરાવળમાં એસઓજી અને ક્રૂડ વિભાગની ટીમે પાડ્યા દરોડા. વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાંથી જથ્થો ઝડપાયો. દુકાનદારનું લાયસન્સ 2024માં પૂર્ણ થયું હોવાનું ખુલ્યું. બોટાદના બરવાડામાં યુવાનનો આપઘાત. યુવાને ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું. યુવાનના આપઘાતનું કારણ અકબંધ. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ. જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થી આપઘાત કરતા ચકચાર મચી. કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન. એમબીબીએસના પ્રથમ વર્ષમાં નાપાસ થતા પગલું ભર્યાનું અનુમાન. હુડા ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ ઉઠ્યો વિરોધ. સહકારી કોટન જીન ખાતે તાલુકા સરપંચ એસોસિએશન અને સહકારી મંડળીઓમાં યોજાઈ બેઠક. હુડા બાબતે ખેડૂતો સાથે કરાઈ ચર્ચા. સુરતના ઉધનાથી ઓરિસ્સાના બ્રહ્મપુર સુધી દોડશે અમૃત ભારત ટ્રેન. દરરોજ સવારે 7:10 કલાકે ઉધના સ્ટેશનથી બ્રહ્મપુર માટે ઉપડશે ટ્રેન. પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી. સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે જાહેરમાં માંગી માફી. સત્તા મેળવવા અગાઉ ખોટું બોલ્યા હોવા અંગે પૃથ્વીરાજ પટેલે માફી માંગી. 30 વર્ષ પહેલાના નિવેદન અંગે પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી કરશન સોનેરીની માફી માંગી. કચ્છના ભુજમાં ગરબામાં વિધર્મીને લઈને વિવાદ. શિવાલિકાના ગરબામાં વીએચપી અને બજરંગ દળે કર્યું ચેકિંગ. વિધર્મીઓને એન્ટ્રી ન આપવા આયોજકે આપી ખાતરી. કમર્શિયલ ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા સંગઠનોની માંગ. કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરેલી વિવાદિત ટિપ્પણી પર વીએચપીના ક્ષેત્રીય મંત્રી અશ્વિન પટેલનું નિવેદન. કહ્યું, કોંગ્રેસના નેતાને ખ્યાલ નથી કે લવ જેહાદના બની રહ્યા છે અને કેસ હિન્દુઓની વાત કરવી જોઈએ. વોટ બેંકની ટાળવી જોઈએ રાજનીતિ. કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન. કહ્યું, જેમના નિવેદનો આવા હોય તે મુદ્દે એમને શંકા જાય છે. લવ જેહાદ પર કહ્યું કે આવા નિવેદનો કરીને ગુજરાતની શાંતિ દોડવાનો કરે છે પ્રયાસ. અમદાવાદના સરખેજમાં આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં તોડફોડ. 5 આરોપીઓએ ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો કર્યો પ્રયત્ન. આયોજકે આરોપીઓને સમજાવતા થઈ બબાલ. 20 લોકોના ટોળાએ કર્યો હુમલો. બહારથી લોકોને બોલાવી મારામારી કરતા નોંધાયો ગુનો. આણંદના ત્રંબોવાડ ગામની ગ્રામ પંચાયત અને કોમ્યુનિટી સેન્ટર જર્જરિત હાલતમાં. હાલ રાજીવ ગાંધી હોલમાં ચાલે છે ગ્રામ પંચાયત. અદ્યતન ગ્રામ પંચાયત અને કોમ્યુનિટી હોલ બનાવવા સ્થાનિકોની માંગ. ભાવનગરના વલ્લભીપુરમાં અંતરિયાળ ગામોના રસ્તા બિસ્માર હાલતમાં. મેલાણાથી રાજપરા આશરે 8 કિલોમીટરનો રોડ ખખડધજ. અનેક રજૂઆત બાદ ઉકેલ ન આવતા આંદોલનની ઉચ્ચારી ચીમકી. દ્વારકાના ખંભાળિયામાં રસ્તા પર ફરી વળ્યા ગટરના પાણી. જોધપુર નાકાથી નગર નાકા સુધીના માર્ગ પર ફેલાઈ ગંદકી. નવરાત્રી દરમિયાન મુખ્ય રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. દુકાનદારો ગંદકી વચ્ચે વેપાર કરવા મજબૂર. અમદાવાદના બોપલ વકીલ બ્રિજ પાસે બસેરા પાર્ટી પ્લોટમાં મારામારી. પાસ વગર ગરબામાં પ્રવેશ મુદ્દે કેટલાક યુવકોએ કરી તોડફોડ. પ્રથમ ભરવાડ, સૂરજ ભરવાડ સહિતના ટોળા સામે ફરિયાદ. રાષ્ટ્ર સંત શ્રી નમ્રમુનિ મહારાજના જન્મોત્સવ નિમિત્તે માનવતા મહોત્સવનું આયોજન.
ભવનાથમાં પારસધામમાં યોજાયેલ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે આપી હાજરી. નમ્ર મુનિ મહારાજના આશીર્વાદ લીધા. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કરને લઈને રાજકોટમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ. ભારત પાકિસ્તાનને સતત ત્રીજી વખત હરાવીને જોરદાર તમાચો મારશે. અભિષેક શર્મા સદી ફટકારશે તેવી આશા વ્યક્ત કરી. ગીર સોમનાથમાં ઉનાના સૈયદ રાજપરા ગામે કુવામાં ખાબક્યો દીપડો. ખેતરમાં શિકારની શોધમાં આવેલ દીપડો ખુલ્લા કુવામાં પડ્યો. વાડી માલિકે વન વિભાગને જાણ કરતા દીપડાનું રેસ્ક્યુ કર્યું. મનરેગા કૌભાંડમાં જેલમાં ધકેલાયેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા જેલમુક્ત થયા. જામીન પર મુક્ત થતા હીરા જોટવા પોતાના ગામ સુપાસી પહોંચ્યા. સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત. હીરા જોટવાએ પુષ્પા સ્ટાઇલમાં કહ્યું, ઝુકેગા નહીં. ગુજસી ટોક કેસનો આરોપી રાજુ સોલંકી ફરી વિવાદમાં. ભેંસાણમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં મહિલા વિરુદ્ધ કરી ટિપ્પણી. જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચરિત્ર પર કર્યા આક્ષેપ. જામીન પર છૂટ્યા બાદ નોંધાઈ ફરિયાદ. બોટાદમાં રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાની સમસ્યાનો અનોખો વિરોધ. બરવાડા સાળંગપુર રોડ પર 27 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં એકતા મંચના આગેવાનોએ સ્નાન કરીને નોંધાવ્યો વિરોધ. બ્રિજમાં મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો રહે છે ભય. દ્વારકામાં સેટેલાઇટ સર્વેમાં મગફળીની ઇમેજ ન દેખાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જિલ્લામાં લગભગ 2500 થી 3000 ખેડૂતોના ખેતરોમાં મગફળી ન દેખાતા ખેડૂતોને નોટિસ ફટકારાઈ. સુરેન્દ્રનગરના વઢવાણના ખોલડિયાદ ગામના પ્રગતિશીલ ખેડૂતે નવી રાચીંદી. ગલગોટાના ફૂલની ખેતી કરી દરરોજની 4 થી 6 હજારની મેળવે છે આવક. એક સિઝનમાં 1 વીઘા જમીનમાંથી 107 મણ ગલગોટા ફૂલનું થયું ઉત્પાદન.